ઈસુનો પ્રથમ ચમત્કાર. યોહાન 2:1-11. ત્રીજા દિવસે ગલીલના કાના નગરમાં એક લગ્ન હતા. ઈસુની માતા ત્યાં જ હતી. ઈસુ અને તેમના શિષ્યોને પણ વિવાહમાં નિમંત્રણ હતું. દ્રાક્ષાસવ પતી ગયા બાદ ઈસુની માતાએ તેમને કહ્યું, તે લોકો પાસે દ્રાક્ષાસવ સમાપ્ત થઈ ગયો છે. ઈસુએ જવાબ આપ્યો, હે નારી, એનાથી તમને અને મારે શું? હજુ સુધી મારો સમય આવ્યો નથી. ઈસુની માતાએ સેવકોને કહ્યું, ઈસુ તમને જે કરવાનું કહે એ જ કરજો. ત્યાં યહૂદીઓના શુદ્ધિકરણ માટે પથ્થરના 6 માટલા રાખેલા હતા, જેમાં 20-30 ગેલન સમાઈ જતું હતું. ઈસુએ સેવકોને કહ્યું, માટલાઓમાં પાણી ભરી દો. સેવકોએ માટલા છલોછલ ભરી દીધા. પછી ઈસુએ તેમને કહ્યું, હવે આ લઈને જમણના કારભારી પાસે જાઓ. તેમણે એવું જ કર્યું. કારભારીએ એ પાણી ચાખ્યું જે દ્રાક્ષાસવ બની ગયું હતું. એને ખબર નહોતી કે આ દ્રાક્ષાસવ ક્યાંથી આવ્યો. જે સેવકોએ પાણી કાઢ્યું હતું એ જાણતા હતા. તેથી કારભારીએ વરરાજાને બોલાવ્યો અને કહ્યું, બધા લોકો ઉત્તમ દ્રાક્ષાસવ પહેલા પીરસે છે અને લોકોને નશો થયા બાદ ઉતરતી કક્ષાનો. તમે આટલો સારો દ્રાક્ષાસવ હજી બચાવી રાખ્યો છે. ઈસુએ પોતાનો આ પહેલો ચમત્કાર ગલીલના કાના નગરમાં બતાવ્યો. તેમણે પોતાનો મહિમા દાખવ્યો અને તેમના શિષ્યોએ એમની પર વિશ્વાસ કર્યો.